છે કોઈ રાજમાં એ હા હે કોઈ રાજમાં આજો આયો તારો જીજાજી એ હેનો તું જીજાજી એલા તને ખબર અમારી બેન તને એક કહી દીધી હા પાછો કેમ કેસે લા એ જીજાજી કરે છે દીદી હોય તે ખબર હોય ને અમને તી મારી બેન આડી બધી હું તને દે દે છે મારા બેન તો બહુ દૂર થી માંગાવે છે નો આના એવું છે એમ ને આનો આનાથી ઓલી મોટી હતી એને દીદી રાજપરામાં એને તો દઈ દીધી હવે પૂછતી આપણે દઈ દીધી ગુજરી ગઈ કોર સોમાહામાં વરસાદ એલા ગુજરી નહોતી ભાઈ ગુજરી ગઈ તે હું હમણે પાછેમ ગઈ તઈ અમે ફૂલ પધરાવા ગયા હતા જુનાગઢ તો હવે શું કરવાનું તમે ભૂલી હોતે ને ગયા ભૂલી છે ને હવે થોડું યાદ રહી જાય યાદ તો રખાય ને અરે ના રે અમારે બેન પાંચ કે બેનું યાદ રાખવી પડશે હવે હું કહું રાજપરા માને નો દેતા હો એને ક્યાંય દેવી નથી બંદૂક કે દેજો પણ રાજપરમ નો દેતા કેમ ખબર છે મને એટલો બધે ઓળખે છે ખબર તો હોય જ ને જો હો અમે બે બેનું પાણી ભરાવીશું ને હારી રાતે રમવાનું છે હા જો તારે રમવું હોય તો બાપુને પૂછતો હોય પેન તમ તારે ચાલુ કરો રાસ રમવાનું મને મજા આવશે તો બે ઘુમરા મારી એવું છે બાપુને પૂછતો તારે બાપુ ના આદમી ના પૂછું ના આ તો કાઈ વાંધો નહીં જા બાપુ પહેલા પણ દે આ ના દે જાવ અત્યારે પઢિયાની પ્રેરી એ પછી છે જે કોઈ ભાઈને માતાના ભેળિયા લોગી ધાર્મિક ફરમાઈશ લેવામાં આવશે આ વખતે ફરમાઈશ તમારી પૂરી કરશું અને સુટાની સગવડતા રાખેલી છે જે કોઈ ભાઈને મોજ આવે તો બાધા દઈ દેજો અને સુટા લઈ દેજો અને હા આ તમારા જ ગામનું મંડળ છે એમ સમજી અને જે કોઈ ભાઈને ફરમાઈશ દેવી તો ફરમાઈશને માન આપી અમે તમારી પૂર્ણ કરશું હાલો હાલો હવે જાઓ આપણે જે રામદેવ મહારાજની જોડી નીકળી હતી તે જોડીની અંદર 4,835 રૂપિયા આવે છે બોલ રામદેવજી મહારાજની જય હાલે બોલિયા એ હા હા ની જોતા થાય મે વાટણી આને વળી સાજો અણયુમરે સાંભળે એ મારે શ્યાય જને મેનો યાદ હતો ક્યા રે એની જોતા યમી મોરી વહીલા એ મધરા બોલ મોરલા તમે આવો મારા તમારી રે અરે રે તમે જા